હોસ્પિટલ બેગ. તમારી હોસ્પિટલ બેગ તૈયાર હોવી એ ડિલિવરી પહેલાની સૌથી મોટી રાહત છે. 36 થી 37 અઠવાડિયા સુધીમાં બેગ પેક કરી લેવી જોઈએ, જેનાથી છેલ્લી ઘડીએ તમારી ભાગદોડ ના થાય. એ માટે મધર માટે આપણે શું લેશું? તો મધર માટે આરામદાયક કપડા, 2 થી 3 જોડી ખુલ્લા નાઇટ ડ્રેસ અથવા ગાઉન, મેટર્નિટી પેડ, સાધારણ પેડ કરતા મોટા અને વધુ એબ્ઝોર્બ કરી શકે તેવા 1 થી 2 પેકેટ મેટર્નિટી પેડ્સ, અંડરવેર, ચપ્પલ્સ અને ટોયલેટરીઝ. ટોયલેટરીઝમાં લાઈક ટૂથબ્રશ, પેસ્ટ, સાબુ, શેમ્પુ, કાસ્કો, લિપ બામ અને મોઇશ્ચરાઇઝર. બીજું, બાળક માટે તો બાળક માટે જબલા અથવા કપડા 4 થી 5 જોડી નરમ જબલા લેવા જોઈએ. ડાયપર્સ, જે ન્યૂબોર્ન બચ્ચાઓ પહેરી શકે તેવા ડાયપર અને લંગોટ. બેબી વાઇપ્સ તો કેમિકલ ફ્રી જે બેબી વાઇપ્સ હોય છે તે લેવા પડે. ગોદડી અને ધાબળો, બચ્ચાઓને લપેટવા માટે જે ઓઢાડવા માટે નરમ ગોદડીનો યુઝ થતો હોય છે. ટોપી, મોજા અને બૂટ. વાટકી અને ચમચી, બાળકને દૂધ પીવડાવવા માટે જે શરૂઆતમાં વાટકી અને ચમચીની જરૂર પડે છે. જરૂરી દસ્તાવેજ લાઈક મેડિક્લેમની ફાઇલ હોય તો બધા જ ડોક્યુમેન્ટ્સ અને આઈડી પ્રૂફ્સ, અને જો હોસ્પિટલે આપ્યું હોય તો હોસ્પિટલ કાર્ડ અથવા હોસ્પિટલની ફાઇલ. આટલી વસ્તુ લેવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓ, મોબાઈલ ચાર્જર, નાસ્તો અને પાણીની બોટલ. આટલી વસ્તુ તમારે લેવી ખૂબ જરૂરી છે.